માઇક્રો ફાઇનાન્સના નામે લોભાવડી સ્કીમ બતાવી 84 લાખની છેતરપિંડીના કેસમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ આરોપીની ધરપકડ કરી છે। 7 વર્ષથી ફરાર આરોપી કાંતિલાલ ઉર્ફે કિશનગીરી રણછોડ તાળાની ધરપકડ કરવામાં આવી છે। ગુનો આચર્યા બાદ આરોપી મોબાઈલ બંધ કરી રાખતો હતો અને ગુજરાત છોડીને યોગનગરી ઋષિકેશ ખાતે જઈને છુપાયો હતો। જો કે પોલીસે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। માઇક્રો ફાઇનાન્સના નામે લોભામણી સ્કીમ બતાવી 84 લાખની છેતરપિંડીના કેસમાં આરોપીની ધરપકડ કરાઈ છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે છેલ્લા 7 વર્ષથી ફરાર આરોપી કાંતિલાલ ઉર્ફે કિશનગીરી રણછોડ તાળાની અટકાયત કરી છે અને ધરપકડ કરી ગુનો આચર્યા બાદ આરોપી મોબાઈલ બંધ કરી રાખતો હતો। આરોપી ગુજરાત છોડી યોગનગરી ઋષિકેશ ખાતે જઈ છુપાયો હતો, જ્યાં પોલીસે પકડથી બચવા માટે તે સાધુ સંન્યાસીનો વેશ ધારણ કર્યો હતો અને 1 સપ્તાહ પહેલા પિતાને કેન્સરની બીમારી હોવાથી તેની સારવાર માટે વતન રાજકોટ આવ્યો હતો। પોલીસને જાણ ન થાય તે માટે રાજકોટ નજીક નગર પીપળિયા ખાતે આવેલ જોગમણી આશ્રમમાં તે છુપાયો હતો। જે માહિતીના આધારે સુરતની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો અને આરોપી તેના ભાગીદાર ભરત જરીવાલા અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કંપનીની બ્રાન્ચો શરૂ કરી હતી, જેમાં અનેક લોકોને ફિક્સ ડિપોઝિટ બચત યોજના ઇનામી યોજનાના બહાને રોકાણ કરાવવામાં આવ્યું હતું। પટેલ એન્ડ એસોસિએટ અને પટેલ માઇક્રો ફાઇનાન્સના નામે કંપની શરૂ કરી હતી, જેમાં 40 મહિનાનું આયોજન અને દર માસે ₹1100 ભરવાના હતા। દર માસે ડ્રોમાં સભ્યોને ઇનામ લાગે તેને મોટરસાયકલની લાલચ આપવામાં આવી હતી। ઇનામ ન લાગે તો ભરેલા રૂપિયા ફક્ત 55,000 રોકડા આપવામાં આવશે તેવી સ્કીમ બતાવવામાં આવી હતી। 500 મેમ્બરશીપ વાળા ડ્રોનું 1, 2 અને 5 વર્ષની 0% થી 15% વ્યાજની લાલચ આપવામાં આવી હતી, જેમાં કતારગામની શાખામાં રોકાણ કરનારા લોકો જોડે 84 લાખની છેતરપિંડી કરી હતી। વર્ષ 2018માં કતારગામ પોલીસ ચોપડે ગુનો નોંધાયો હતો, જે ગુનામાં આરોપી 7 વર્ષ સુધી ફરાર હતો। જોકે હવે આરોપી પોલીસના હત્થે ચડ્યો છે। પોલીસે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।